હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 નવેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમને 1 માર્ક ચોક્કસથી પાવશે અને હું ગેરંટી આપું છું કે એસટીઆઈની પરીક્ષા જે આવનારી છે એમાં આનાથી બહાર ક્યાંય આવશે નહીં. કેમ તો હું તમને એકદમ મસ્ત મજાના વિધાન વાક્યો સાથે નથી બનાવતી, પરંતુ વિધાન વાક્યમાં પૂછે એ રીતના અપ ટુ ડેટ માહિતી આપું છું, ટુ ધ પોઈન્ટ. રાઈટ? મને બીજાની જેમ બોલીને બૂમો પાડીને મોટી ચેનલોવાળા જે હોય છે અને જે ચેનલવાળા બોલે છે એવું મને નથી ફાવતું, પરંતુ મારો કન્ટેન્ટ બેસ્ટ છે એ મને ખબર છે. હું એમના જેવો જ કન્ટેન્ટ આપું છું, પરંતુ દુનિયામાં મોટી વસ્તુનું વધારે એટ્રેક્શન હોય છે. બહારથી દેખાઈને બધા જજ કરતા હોય છે કવર જોઈને, બહારની બુકથી. તમે એમ ના કરશો. એક વખત વિડીયો જુઓ અને વિડીયોને શરૂઆતથી અંત લઈને જોશો ને તો ચોક્કસ તમે મારા પાછળની જેટલી એક્ઝામ લેવાય છે ને મારા કરંટ અફેરના વિડીયોઝ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે કેટલું બધું મેં કરાયું છે. એમાંથી આવે છે કરંટ અફેર્સ, પરફેક્ટલી એમાંથી જ આવે છે. અને હું બીજાની જેમ એક્સ્ટ્રા જે વસ્તુ 5 મિનિટની જરૂર હોય એમાં હું 10 મિનિટ વેસ્ટ નથી કરતી, કારણ કે સ્ટુડન્ટનો ટાઈમ એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલા માટે. ચાલો હવે આપણે આપણા મૂળ પ્રશ્નો ઉપર આવી જઈશું. તમને સૌને ખ્યાલ હશે, કાલે મેં તમને કરાવ્યું હતું કે 26મી નવેમ્બર એટલે બંધારણ દિવસ કે સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. જૂનું નામ કાનૂન દિવસ હતું, રાઈટ? કાયદા દિવસ, કાનૂન દિવસ, વોટએવર તમે જે કહો એ. પરંતુ આમાંથી કયું વિધાન સત્ય છે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના બંધારણમાં કલા અને સુલેખન નામની સ્મારક પુસ્તિકાનું વિમોચન કર્યું. બી. રાષ્ટ્રપતિએ નવી 9 ભાષામાં બંધારણનું લોકાર્પણ કર્યું. સી અને બી બંને. ઓપ્શન ડી ફક્ત વિધાન એ. હવે જાણે મારો કાલનો વિડીયો જોયો હશે ને એને આ આન્સર ખબર જ હશે, રાઈટ? મારો ઇન્ટેન્સ એટલો જ હતો કે જો વાક્ય વિધાનમાં પૂછાય તો કેવી રીતે પૂછાઈ શકે, રાઈટ? અને હું જીસીઆરટી બેઝનો 7મો ભાગ ઓલરેડી બનાવી રહી છું. થોડુંક મને તબિયત સારી ના હોવાથી હું તમને લિટરલી છેલ્લા જ્યારથી ચાલુ કરું છું ને ત્યારથી જ મારી હાલ તબિયત નથી સારી રહેતી, તો પણ હું તમારા માટે બનાવું છું કન્ટેન્ટ. પરંતુ તમને કદાચ પસંદ નથી આવતું કે વોટએવર, તમે શેર નથી કરતા. પસંદ આવે છે તો શેર નથી કરતા, ખાલી જોઈને જતા રહો છો, અડધું છોડી દો છો, કાં તો વોટએવર. પણ તમે એક વખત જોશો ને તો જ તમને આઈડિયા આવશે. અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન સી, એ અને બી બંને. ડન. હવે બધા સાંસદોએ એમાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી, એ પણ યાદ રાખવાનું છે. કઈ 9 ભાષા છે? કાશ્મીરી, બોડો, મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, તેલુગુ, ઓડિયા અને આસામી. તમને સીધો ક્વેશ્ચન અહીંયાથી પૂછી શકે છે કે 76મા બંધારણ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા નવીન લોન્ચ કરાયેલ 9 ભાષાઓનું બંધારણમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? અને તમને એબીસીમાં જોડકા આપી દેશે 3-3ના, અને ઉપરમાંથી એક કાં તો 4-4ના ને એ રીતના આપી દેશે. ઉપરથી એક પણ નહીં, ઉપરના બધા આ રીતના તમને પૂછી શકશે, રાઈટ? સો તમે સમજી શકો છો, રાઈટ? હવે 50માં સંસદ સચિવાલયે મૂળ બંધારણને સાચવવાની જવાબદારી નિભાવી હતી, એ પણ યાદ રાખવાનું છે, બરાબર? પછી 55માં દહેરાદૂન સ્થિત સર્વે ઓફ ઇન્ડિયાએ મૂળ સંવિધાનની 1000 કોપીઓ તૈયાર કરી હતી, અને એને તૈયાર કરતા કેટલા 12 વર્ષ લાગ્યા હતા. આ માહિતી મારી ઘરની નથી. હું ઓલવેઝ કહું છું કે હું તમને ઓથેન્ટિક ડેટા પૂરો પાડું છું. પ્રૂફ બીજાની જેમ આમ પેન ઠોકીને બોર્ડ પર હું નહીં કહું કે આ રહ્યું પ્રૂફ, આ રહ્યું પ્રૂફ, રાઈટ? જો આ રહ્યું તમારું પ્રૂફ, પીઆઈબી નો ડેટા. ડન. 29 ઓગસ્ટ 1947 ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન થયું. 141 દિવસ સુધી એ પ્રારૂપ તૈયાર કર્યું હતું, રાઈટ? પછી 315 અનુચ્છેદ અને 8 અનુસૂચિ હતી શરૂઆતમાં. ક્લિયર? મહિલાઓનું પણ યોગદાન હતું, 15 મહિલાઓ. અને એ માટે 15 મહિલાઓના નામ સાથેનો મેં એક સરસ મજાનો બંધારણના જ પ્લેલિસ્ટમાં મૂકેલો વિડીયો છે, એ તમે જરૂરથી જોજો. અને આ તમારી ટોટલ જાણકારી, બરાબર? આ તમારું પ્રૂફ. હવે નેક્સ્ટ, ભારત નેપાળ વચ્ચે યોજાતો યુદ્ધ અભ્યાસ સેનાનો સૂર્યકિરણ 19 કયા રાજ્યમાં યોજવામાં આવશે? રાજસ્થાન, પિથોરાગઢ, પોખરણ, નેપાળ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, પિથોરાગઢ. હવે
હમણાંથી મેં તમને યુદ્ધ અભ્યાસનું રિવિઝન બહુ જ કરાયું છે, એટલે આજે હું સ્કીપ કરું છું. લગભગ મેં ઘણું બધું કરાયેલું છે, રાઈટ? એટલા માટે. અને યુદ્ધ અભ્યાસના નામ પર્ટિક્યુલરલી પરફેક્ટ એક હોય, નક્કી જ હોય છે કે આ દેશ વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થાય છે, આ દેશ વચ્ચે આ યુદ્ધ અભ્યાસ. બદલાય છે શું? પ્લેસ બદલાય છે. વાર્ષિક રૂપે એટલે એક દિવસ ભારતમાં થાય અને એક વખત જે દેશ સાથે યોજતા હોય એ દેશના કોઈ શહેરમાં થાય. હવે તમારે બધા જ યુદ્ધ અભ્યાસની માહિતી સિમ્પલી જોઈતી તો સ્ટેટિક જીકે તમે જોઈ લેજો. તમને પ્લેલિસ્ટમાં સ્ટેટિક જીકેમાં મળી જશે યુદ્ધ અભ્યાસ બધા ભારતના. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ચાલશે. ભારત તરફથી આસામ રેજિમેન્ટ ભાગ લેશે અને દેવી દત્તા રેજિમેન્ટ નેપાળ તરફથી. હવે એક સિનારીઓ બદલાયો છે. તમને સીધું પ્રશ્ન એમ પૂછે વન લાઇનર. ભારત અને નેપાળ વચ્ચે યોજાતા યુદ્ધ અભ્યાસ સૂર્યકિરણમાં ભારત તરફથી કઈ રેજિમેન્ટ ભાગ લેશે? છે વન લાઇનર. પરંતુ જો તમે ડિટેલ્સ નહીં કરી હોય તો આ વન લાઇનર તમારા માટે હેડેક બની જશે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું ક્યાં? બેંગલુરુ, નવી દિલ્હી, હૈદરાબાદ કે તેલંગાણા? તો ઓપ્શન સી આવશે, હૈદરાબાદ. ડન. ચાલો. પ્રધાનમંત્રીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થિત સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયાનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે, રાઈટ? સેફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ, ઓવરહોલના હબ તરીકે સ્થાપિત કરશે, રાઈટ? ત્રીજા ક્રમનું બની જશે. પછી ચોથું બહુ અગત્યનો પ્રશ્ન છે. ICCએ 2026 T20 માટે એટલે કે T20ના વર્લ્ડ કપ માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે? વિરાટ કોહલી, રોહિત શર્મા, સ્મૃતિ મંધાના કે એક પણ નહીં? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી, રોહિત શર્માને જાહેર કર્યા છે. ડન. હવે ICC દ્વારા જાહેરાત કરવામાં આવી ICCના ચેરમેન નસીબદાર માણસ જે નસીબના જોડે આ પદ પર પહોંચ્યું છે એવા જય શાસ્ત્રી, રાઈટ? આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ 2026. હવે મેં ICCનું તમને ફરીથી નથી કરાવ્યું. કેમ? તો તમને સૌને ખ્યાલ જ છે કે એની સ્થાપના ક્યાં થઈ હતી, મુખ્ય મથક શું હતું, પહેલા ચેરમેન કોણ? કારણ કે મેં 4 થી 5 વખત હમણાં જ કરાવ્યું છે. એટલે કરંટ અફેર વિથ જીકે એનો મતલબ એક નથી કે દરેક પોઈન્ટમાં તમે પાછળ બેકવર્ડમાં લઈ જાઓ અને વિડીયોની લેન્થ વધારી દો, રાઈટ? એટલા માટે. ક્યાંથી શરૂ થશે? તો 7મી ફેબ્રુઆરીથી, બરાબર? ભારત અને શ્રીલંકામાં આયોજન થશે. યાદ રાખજો, T20 દર 2 વર્ષે રમાડવામાં આવે છે. શરૂઆત 2007માં થઈ હતી. ત્યારે કોણ વિજેતા બન્યું હતું? ઓફકોર્સ માય લવલી ઇન્ડિયા. ત્યારબાદ 2024માં ભારત વિજેતા બન્યું હતું. તો બંને યાદ રાખજો કે ભારત T20માં 2 વખત વિજેતા બન્યું છે. એક જે પ્રથમ સંસ્કરણ હતું એમાં અને હમણાં 2024માં. અને 2024 વખતે શું વાત હતી ઇમ્પોર્ટન્ટ? તો આ વખતે 2024ની T20માં ભારત દરેક મેચમાં અજય રહ્યું હતું. એટલે કે ફર્સ્ટ મેચથી લઈને લાસ્ટ મેચ સુધી તે વિનર રહ્યું હતું અને આમ કરનાર એ પ્રથમ દેશ બન્યો હતો. એ પણ તમારે યાદ રાખવાનું છે. હા, ઇમ્પોર્ટન્ટ ટોપિક. મેં તમને કહ્યું હતું કે હું G20 વિશે સંપૂર્ણ ડિટેલ પછી જ આપીશ. બધાની જેમ વિડીયોઝ બનાવીને નાનું નહીં આપું. તો અહીંયા રહ્યો તમારો G20નો ક્વેશ્ચન. G20માં હજુ ઇપ્સામ સમિટ યોજાઈ હતી, તો એના વિશે પણ હું તમને ફરીથી ન્યૂ વિડીયોમાં માહિતી આપીશ, જેથી કરીને તમારો માહિતીની ખીચડી ના બને અને તમે એક્ઝામમાં કન્ફ્યુઝ ના થાવ, રાઈટ? તો ઇપ્સા શું છે અને તેમાં શું રોલ હતો, કોણ કયા દેશો ભાગ લે છે, એના વિશે વાત કરવામાં આવશે નેક્સ્ટ વિડીયોમાં. હાલ G20 સમિટ ક્યાં યોજાઈ હતી? જોહાનિસબર્ગ, બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, જોહાનિસબર્ગ. ડન. તમને સૌને ખ્યાલ જ છે. તો હવે આપણે જોઈશું. તો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાઈ, જ્યાં તેમણે કોને મળ્યા? ભારતના વડાપ્રધાન, ત્યાંના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, બરાબર? એમને મળ્યા.
ભારતની આ 12મી સહભાગિતા હતી. ચોથી વખત ગ્લોબલ સાઉથ કન્ટ્રીમાં યોજાય છે. તો પ્રથમ 3 કઈ છે? બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા. અને બ્રાઝિલ કેમ ભારત કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો જ્યારે ભારતમાં યોજાઈ હતી નવી દિલ્હી 2023માં, એની થીમ વસુધૈવ કુટુંબકમ હતી, રાઈટ? 2023માં આપણી થીમ શું હતી? વસુધૈવ કુટુંબકમ. અને ત્યારે શું અગત્યનો પોઈન્ટ હતો? તો EU એટલે કે આફ્રિકા G20માં જોડાયું હતું એટલા માટે. બરાબર. હવે અત્યારે હાલ કેટલા? તો વડાપ્રધાને 6 વિચારો પણ પોતાના ભાષણ દરમિયાન રજૂ કર્યા. કયા કયા છે? હવે આ તમારે ક્યાં આવશે? STIની મેન્સમાં પૂછાઈ શકે છે. STIના જે પ્રિલિમ્સ છે એમાં તમને વિધાન વાક્યમાં પૂછાઈ શકે છે, તો યાદ રાખજો. G20 ગ્લોબલ ટ્રેડિશન નોલેજ રિપોઝિટરીની સ્થાપના કરવી. G20 આફ્રિકા સ્કિલ્સ મલ્ટીપ્લાયરની રચના કરવી. G20 ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમની રચના કરવી. G20 ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપની સ્થાપના કરવી. G20 મિનરલ સર્ક્યુલારિટી ઇનિશિયેટિવની સ્થાપના કરવી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ડ્રગ એરર નેક્સસનો સામનો કરવા માટે G20 પહેલની રચના કરવી. આ 6 ઉદ્દેશ પ્રસ્તાવ કરવામાં આવ્યા છે એ બહુ જ અગત્યના છે અને યાદ રાખવાના છે તમારે. પ્રથમ સત્ર અને 2 સત્ર યોજાયા હતા, રાઈટ? તો પ્રથમ સત્ર ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ લિવિંગ નો વન બિહાઇન્ડ, અને બીજું સત્ર સ્થિતિસ્થાપક વિશ્વ આપત્તિ જોખમ ઘટાડવામાં G20 નું યોગદાન. આબોહવા પરિવર્તન, ન્યાયી ઉર્જા સંક્રમણ, ખાદ્ય પ્રણાલી, અને જેમાં ખાદ્ય પ્રણાલી ઉપર ભારતે બાજરાના ઉપર ભાર મૂક્યો હતો. થીમ શું હતી? સોલિડારિટી, ઇક્વાલિટી, સસ્ટેનેબિલિટી, રાઈટ? પછી ભારતની સભ્યતાના ક્ષમતા પર એકાત્મ માનવવાદની વિચારણા પર ભાર મૂક્યો છે. હવે G20. તો G20 ક્યારે બન્યું હતું? 1999માં. કોઈ દેશમાં એનું મુખ્ય મથક નથી, પરંતુ નિર્ણયો હવે જનરલી શું હોય છે? કોઈ પણ દેશનું સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન હોય તેનું મુખ્ય મથક એક ઓફિસ હોય છે અને ત્યાં બેસીને એ નિર્ણયો લે છે. તો આની પાસે તો ઓફિસ નથી, તો એ નિર્ણયો કેવી રીતે લેશે? તો ટ્રોયકાના સિદ્ધાંત મુજબ. ટ્રોયકાનો સિદ્ધાંત મુજબ એટલે 3 દેશો ટ્રોયકા એટલે એ યાદ રાખવાનું. તો વર્તમાન અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ અને ભવિષ્યના અધ્યક્ષ એ મુજબ ત્યાં જે કાર્ય થતું હોય એ દેશમાં હોય એ દરમિયાન બધા નિર્ણયો લેવાઈને કાર્યપ્રણાલી નક્કી થાય છે. હવે તમને ખ્યાલ જ હશે કે 2024માં ઇન્ડોનેશિયામાં યોજાયું, 2025માં જોહાનિસબર્ગમાં અને 2026માં યોજાશે USA. તો ટ્રોયકાના સિદ્ધાંત મુજબ જેટલા પણ નિર્ણય લેવામાં આવશે આ 3 કન્ટ્રીઝમાં લેવામાં આવશે અને ઇમ્પ્લિમેન્ટ પણ થશે, રાઈટ? એપ્લાય થશે. તો બસ અહીંયા આજે આપણું કરંટ અફેર પૂરું થાય છે. હવે તમારે 2 પોઈન્ટ્સ યાદ રાખવાના છે. હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું નિધન થયું છે, રાઈટ? અને મધ્યપ્રદેશની સરકારે મુખ્યમંત્રી મંગલા પશુ વીમા યોજના શરૂ કરી છે. ઘણીવાર વન લાઇનરમાં સિમ્પલ બીજા રાજ્યની યોજના પૂછાય છે. ઘણા લોકો તમને બીજા રાજ્યની યોજના એક પોઈન્ટ કરાવશે. અરે ભાઈ, એ નથી પૂછાવાની. તમે હાથે કરીને ઇન્સ્પિરેશન આપો છો કે પૂછો. હંમેશા પોતાના સ્ટેટનું ડિટેલ કરાવવાનું હોય. પરંતુ ક્લાસીસવાળા શું કરશે? પોતાનું અહમ સંતોષવા માટે બીજા મોટા ક્લાસીસવાળા બીજા રાજ્યની યોજનાઓ એક પોઈન્ટ કરાવશે. એટલે પેપર સેટરને પણ એનામાંથી ઇન્સ્પિરેશન મળે. અરે બીજા રાજ્યની યોજના થોડી પૂછવું કરવાની હોય. આપણે ગુજરાતમાં રહીએ છીએ અને રાજસ્થાનની યોજના કરીને શું માથે બેસાડીને ફરવાની છે? ના હોય એવું. પરંતુ આ લોકો જ ઇન્સ્પિરેશન આપે છે પેપરને હાર્ડ બનાવવાની. હા, પોતાના રાજ્યની ભલે ને ગમે તે પૂછો યોજના હોય, પરંતુ આ રીતના એ લોકો વિયર્ડ વર્તન કરે છે અને પોતાને બેસ્ટ બતાવશે કે અમે બેસ્ટ ફેકલ્ટી છે ગુજરાતની, રાઈટ? એટલા માટે તો હંમેશા પોતાના રાજ્યની યોજના ટુ ધ પોઈન્ટ કરવાની છે. બરાબર? ચાલો ત્યારે હવે રજા લઈશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસ મળશે. અને કોઈ ઇશ્યુ હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને હા, મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે દાંડી કૂચ વખતે કેટલી નદીઓ દાંડી કૂચની સાક્ષી બની હતી? તો એનો જવાબ મેં પોસ્ટમાં જ કમેન્ટમાં આપેલો છે. તો તમે ત્યાં જઈને એ જોઈ શકો છો. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.